પ્રયાસ કર્યો છે। જી હા, પાકિસ્તાનની નજર ગુજરાતની જમીન પર પણ છે। પાકિસ્તાની એરફોર્સને ગુજરાતમાંથી ભાગવું પડ્યું। પાકિસ્તાની એરફોર્સ ભુજમાં ઘૂસણખોરી કરતી હતી। ભારતીય લડાકુ વિમાનોએ જડબાતોડ જવાબ આપ્યો છે। કચ્છમાં પાકિસ્તાને ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો હતો। પાકિસ્તાનના બધા ડ્રોન હવામાં જ નષ્ટ કરી દેવામાં આવ્યા છે। ભુજમાં ભારતીય એરફોર્સ અને સેના બંને એલર્ટ મોડ પર છે। પાકિસ્તાનની ગુજરાતની જમીન, ગુજરાતની ધરા પર પણ નજર છે। જો કે પાકિસ્તાની ફોર્સને કઈ રીતે ગુજરાતમાંથી પણ ભાગવું પડ્યું, કેમ કે ભારતીય સેનાએ ગુજરાતમાં ઘૂસતા એ પાકિસ્તાની તમામ એરફોર્સના વિમાનોને ભાગવું પડ્યું છે। પાકિસ્તાની એરફોર્સે ભુજમાં ઘૂસણખોરી કરી હતી। લડાકુ વિમાનોએ આપ્યો છે જડબાતોડ જવાબ। આપણા જવાનોએ પાકિસ્તાની એરફોર્સના જવાનો જે ગુજરાતી સરહદમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેમને જડબાતોડ જવાબ આપતા ઊંધળી પૂંછડીએ તેઓ નાસ્યા છે। તો પાકિસ્તાની એરફોર્સે ભુજમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો। જી હા, મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે કે માત્ર જમ્મુ કાશ્મીર, પંજાબ કે રાજસ્થાનમાં નહીં, પરંતુ ગુજરાતની બોર્ડર, ગુજરાતની સરહદથી પણ પાકિસ્તાની વિમાનોએ ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો। જો કે ભારતીય લડાકુ વિમાનો, ભારતીય એરફોર્સના વિમાનોએ એવો જવાબ આપ્યો કે ઊંધી પૂંછડિયા તમામ વિમાનો, તમામ જવાનો પોતાના પ્લેનને લઈને ભાગ્યા છે। પાકિસ્તાની એરફોર્સને ભારતીય સરહદ છોડીને નાસવું પડ્યું। ભારતીય લડાકુ વિમાનો, ભારતીય સેનાના જવાનોએ, ભારતીય વાયુસેનાના જવાનોએ એવો જડબાતોડ જવાબ આપ્યો કે ગુજરાતમાં ઘૂસવાનો પ્રયાસ કરતા નાપાક જવાનોને ગુજરાતની જમીન છોડીને ભાગવું પડ્યું હતું। આપને જણાવી દઈએ, ગુજરાતી સરહદને પણ ખૂબ જ સેન્સિટિવ માનવામાં આવે છે જ્યારે એલઓસીની વાત આવે, અને એટલા માટે જ બીએસએફ દ્વારા અને વાયુસેના દ્વારા તમામ પૂરતા ઇંતજામ અને તૈયારીઓ ત્યાં પણ કરી દેવામાં આવી છે। આપ આ દ્રશ્યો જુઓ ટીવી સ્ક્રીન પર। એક સાઈડ તમે આ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો જ્યાં કઈ રીતે એક ડ્રોનને અહીં નિષ્ફળ બનાવવામાં આવ્યું છે। તો ઝી24 કલાક પર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પાકિસ્તાન લાઇન ઓફ કંટ્રોલ પર વધારી રહ્યું છે સેના। જી હા, પાકિસ્તાનની નિયતમાં ખોટ દેખાઈ રહી છે। લાઇન ઓફ કંટ્રોલ પર પાકિસ્તાન સેના વધારીને શું સંદેશ આપવા માંગે છે તે સવાલ પૂરી દુનિયાને અત્યારે ભારત પૂછી રહ્યું છે। પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવા માટે ભારતીય સેના સક્ષમ છે, પરંતુ એલઓસી પર જે રીતે પાકિસ્તાન પોતાના જવાનોની તૈનાતી વધારી રહ્યું છે તેને લઈને સવાલ ઉઠે કે શું પાકિસ્તાનની નિયત પર સંદેહ છે? શું સંદેશ આપવા માંગી રહ્યું છે પાકિસ્તાન? તંગદિલી ભર્યો માહોલ બંને દેશો વચ્ચે એલઓસી પર પહેલાથી જ છે। આ પહેલા પણ ગેરકાયદે ઘૂસણખોરી પણ પાકિસ્તાને વધારી છે। સાથે સાથે હવે એલઓસી પર સેનાના જવાનો વધારીને શું કઈ સંદેશ પાકિસ્તાન આપવા માંગી રહ્યું છે? पाकिस्तान सेना के अग्रिम क्षेत्रों में सैनिकों की डिप्लॉयमेंट बढ़ती दिख रही है, जो स्थिति को और भड़काने की मंशा दर्शाती है। भारतीय सशस्त्र बल पूर्ण परिचालन तत्परता की स्थिति में है। पाकिस्तान सेना के अग्रिम क्षेत्रों में सैनिकों की डिप्लॉयमेंट बढ़ती दिख रही है, जो स्थिति को और भड़काने की मंशा दर्शाती है। भारतीय सशस्त्र बल पूर्ण परिचालन तत्परता की स्थिति में है। તો આપ જુઓ, ભારતીય સેનાએ પણ આ જ સવાલ ઉઠાવ્યો છે કે આખરે સેનાનું ડિપ્લોયમેન્ટ પાકિસ્તાન કેમ વધારી રહ્યું છે? પાકિસ્તાન શું ખરેખર યુદ્ધ કરવા માંગી રહ્યું છે? પાકિસ્તાન યુદ્ધ માટે ભારતને ઉકસાવી રહ્યું છે? પાકિસ્તાન જે રીતે સરહદી વિસ્તારોમાં મોર્ટાર બોમ્બ ગોળા છોડીને સામાન્ય નાગરિકોને નુકસાન પહોંચાડી રહ્યું છે, સામાન્ય લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યું છે, તેને લઈને જડબાતોડ જવાબ પહેલેથી જ ભારત આપી રહ્યું છે। પરંતુ સેનાનું ડિપ્લોયમેન્ટ વધારીને પાકિસ્તાન જો યુદ્ધની તૈયારીઓ કરી રહ્યું હોય તો પાકિસ્તાન સમજી લે તેમને જવાબ આપવા માટે પહેલાથી જ તૈયાર છે।
અને આજ વિશે વાત કરવા માટે અલગ અલગ જગ્યાએથી અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે, જે લાઇન ઓફ કંટ્રોલ જે સરહદ પર અત્યારે પહોંચ્યા છે, જીવના જોખમે ત્યાંથી રિપોર્ટિંગ કરી રહ્યા છે. કચ્છથી અમારી સાથે ગૌરવ જોડાયા છે, અર્પણ ભુજ ખાતે પહોંચ્યા છે, સાથે ઉદય અમારી સાથે બનાસકાંઠા બોર્ડરથી જોડાઈ ગયા છે. ગાંધીનગરમાં આખરે શું કે હિત્તલ છે, રાજ્ય સરકાર કેટલી તૈયાર છે? હિત્તલ અમારી સાથે ગાંધીનગરથી જોડાયેલા છે. સૌથી પહેલા કચ્છની સરહદ પર આખરે કેવો માહોલ છે, ગૌરવ પાસે જઈશું. ગૌરવ, ભુજમાં તો પાકિસ્તાની ફાઇટર જેટ્સ અહીંયા ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા છે સરહદની અંદર, જો કે આપણા લડાકુ વિમાન પહેલેથી તૈયાર બેઠા છે આ સરહદની સુરક્ષા કરવા માટે, એટલે ઊભી પૂંછડીએ તેમને ભાગવું પડે છે કે આ પ્રકારના પ્રયત્નો ત્યાં આગળ થઈ રહ્યા છે. આપણી સેના કેટલી તૈયાર છે કે આ પ્રકારના દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે? ગૌરવ. નિધિ, જે રીતના કચ્છ પશ્ચિમ જે કચ્છ આવેલું છે ત્યાંથી જે પાકિસ્તાન છે તે ઘૂસવાના પ્રયાસો છે તે છેલ્લા 4 દિવસથી કરી રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે ક્રીક વિસ્તાર અને પશ્ચિમી જે દરિયાકાંઠાનો વિસ્તાર, આ બંને એવા વિસ્તાર છે કે ત્યાંથી પાકિસ્તાનને જો ગુજરાત અને ભારતની અંદર ઘૂસવું હોય તો તેમને સૌથી સરળ રસ્તો છે તે આ પડતો હોય છે. પરંતુ ક્યાંક ભારતીય સેના છે તેમના દ્વારા જડબાતોડ જવાબ છે તે આપવામાં આવી રહ્યો છે. કચ્છ જિલ્લો છે તેને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યો છે. સાથે જ જે જિલ્લા વહીવટી તંત્ર છે તેમના દ્વારા આજે લોકોને અપીલ કરવામાં આવી હતી કે ઘરની બહાર ન નીકળે ને સુરક્ષિત ઘરની અંદર રહે. તમામ જે દુકાનો હતી, મોલ હતા, તમામ આજે બંધ છે તે રાખવામાં આવ્યા છે. અત્યારે અમે જિલ્લા કલેક્ટર કચેરી કચ્છ ખાતે અત્યારે ઉપસ્થિત છીએ કે ત્યાં ભુજની સ્થિતિને લઈ અને સ્થાનિક આગેવાનો અને વહીવટી તંત્ર છે તે મેદાને આવી ચૂક્યું છે. સાંસદ વિનોદ ચાવડા છે તેમના દ્વારા સ્થાનિકો સાથે, સ્થાનિક આગેવાનો સાથે, વેપારીઓ અને કોર્પોરેટરો તમામ સાથે બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. તંગદિલી જે પરિસ્થિતિ થઈ છે ત્યારે પહોંચી વળવા માટે તેને આખું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટર આનંદ પટેલ છે કે તેઓ પણ અત્યારે બેઠકની અંદર હાજર છે અને બેઠકની અંદર કચ્છ જિલ્લાની અંદર કઈ રીતના લોકોને સુરક્ષિત રાખી શકાય તે માટેનું આયોજન છે તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. સાથે જ જે વેપારી આગેવાનો છે, સ્થાનિક આગેવાનો છે તે લોકો સુધી વધુમાં વધુ પહોંચે અને ખાસ કરીને લોકો ઘરની અંદર રહે, કારણ કે આ પ્રકારે જો ડ્રોનના હુમલા અથવા તો મિસાઇલના હુમલા થાય તો લોકોને કોઈ નુકસાન ન પહોંચે તે માટે થઈ અને આ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે અને સતર્કતા છે તે દાખવવામાં આવી રહી છે. લોકો સ્વૈચ્છિક રીતે ઘરની અંદર રહે તે પ્રકારનું અપીલ છે તે કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક બપોરનો સમય અને સવારના સમયે લોકો અટકાવી છે. એક મોટા સમાચાર સામે